નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોએ સવ્વસાહુણમ. ભગવાનને પહેલા નમસ્કાર કર્યા કારણ કે તેઓ આપણને કલ્યાણનું કારણ બને છે એક, અને બીજું કે ધ્યાન આદિ કરવા હોય તો સિદ્ધનું ધ્યાન આપણે કરી શકતા નથી. એ આપણને અંતિમ સંદેશમાં કીધું છે કે આત્મ સ્વભાવ અગમ્ય તે અવલંબન આધાર જીન પદથી દર્શાવ્યો તે સ્વરૂપ. આપણે નિરાલંબન ધ્યાન, સિદ્ધ ભગવાનનું ધ્યાન એકદમ આપણે કરવાની શક્તિ આપણામાં આવી શકશે, કારણ કે આપણે અરૂપીથી ટેવાયેલા જ નથી. એ દ્રષ્ટિએ ક્લાસિકલી બધા શાસ્ત્રોની અંદર અર્યન ભગવાનનું સામાન્ય રીતે પહેલા નમસ્કાર કરવામાં આવે છે, પણ અધ્યાત્મ શાસ્ત્રોમાં સિદ્ધ ભગવાનને નમસ્કાર કરવામાં આવે છે, કારણ કે ત્યાં આગળ બીજા લોકો એમ કે તમે તો તમારા ભગવાનને નમસ્કાર કર્યા, એમાં અમારે શું? તો કે ના, અમે અમારા ભગવાનને નમસ્કાર નથી કરતા, અમે તો બધાય ભગવાનને નમસ્કાર કરીએ. અમારા ભગવાનને તમારા ભગવાન એવું અમને કંઈ છે જ નહીં. સિદ્ધ જો હૈ वो સર્વમાન્ય. એ દ્રષ્ટિએ બંનેમાં ફેર પણ છે, એ આપણે અંતરમાં ખ્યાલ રાખવો જોઈએ. સિદ્ધ ભગવાનની મૂર્તિની પૂજા કરતા નથી, કારણ કે સિદ્ધ ભગવાન મૂર્તિક હોતા નથી. એટલે જે પણ કંઈ પ્રતિમા વગેરે હોય એ બધી અરિહંત ભગવાનની, તીર્થંકર ભગવાનની. નિરાકાર, નિરાકાર પરમાત્મા કહે છે, પરબ્રહ્મ પરમાત્મા કહે છે. તો વેદાંત આખું નિરાકારને જ માને મુખ્યપણે. પરંતુ ત્યાં આવી વ્યવસ્થા નહીં હોવાને લીધે સમજાવવામાં જરાક પ્રોબ્લેમ્સ થાય છે. આપણામાં તો શું કે ભાઈ, શરીરવાળા ભગવાન એમનું નામ અરિહંત, અને શરીર વગરના ભગવાન એનું નામ સિદ્ધ. આપણા એટલે એ કોન્ટ્રોવર્સી જ નથી કે ભાઈ ભગવાન સાકાર છે કે નિરાકાર છે, ભગવાન સગુણ છે કે નિર્ગુણ છે. એનો બધો બહુ મોટો મોટો આખા એના માટે પંથ નીકળ્યા. પણ ભગવાન સાકાર છે જ્યારે એમને શરીર હોય ત્યારે, ભગવાન નિરાકાર છે જ્યારે એમનું શરીર છૂટી જાય છે ત્યારે. એમ ત્યાગની અંદર થોડુંક સરળતાથી સમજાય એવું છે. એમાં થોડુંક દાર્શનિક મતભેદ છે અને કાયમ રહેશે, કારણ કે જૈન સિવાય દરેક દર્શન અત્યારે પણ પરમાત્મા પદની પ્રાપ્તિનો સ્વીકાર અહીંયા કરે છે. જૈન સિવાય બાકીના બધા દર્શનો અહીંયા પરમાત્મા થઈ શકાય છે એવી સ્વીકૃતિ આપે, પોતપોતાના દર્શનની મર્યાદા. ના, ભગવાન રમણ મહર્ષિ દે મિનિટ, ભગવાન રામકૃષ્ણ દે મિનિટ, એવી રીતે ભગવાન કબીર દે મિનિટ. ત્યાં આગળ એ જેટલી મર્યાદા છે ત્યાં, કારણ કે ત્યાં કર્મની વ્યવસ્થા જ નથી એ જાતની. ત્યાં બધા શ્વેતાંબરામને પ્રમાણે આમ નટ નાચતા નાચતા પણ કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય, અથવા માતાજી અંબાડી પર હોય ને એમનું કેવળ જ્ઞાન થઈ ગયું.
કેટલીક વાત એવી છે કે જેનું કોઈ સોલ્યુશન વર્તમાનમાં છે નહીં. તો એમાં બહુ જોવામાં આપણે એનો પાર પામી શકીએ એમ છીએ નહીં. સામાન્ય રીતે જીવન મુક્ત દશાનો અર્થ આત્મજ્ઞાન થાય છે, પરંતુ પતંજલિ આદિ મહર્ષિઓએ નિર્વિકલ્પ સમાધિથી મુક્તિ માની નથી અને એમને ઘણા આગળ નિર્બીજ સમાધિનો પણ ત્યાં આગળ વિશેષ વિશ્લેષણ કરેલું છે. ત્યાં ગુણસ્થાનની વ્યવસ્થા જ નથી એટલે આપણે કેવી કહી શકીએ, પણ નિર્બીજ એમ કહેતો 13મું ગુણસ્થાન જ આવે, કારણ ત્યાર પછી કોઈ સંસાર નથી, કોઈ દેહ ધારણની ક્રિયા નથી. એટલે દાર્શનિક દ્રષ્ટિએ તો જેટલું અત્યારે સમજી શકાય તેટલું સમજી શકાય છે. જો આપણને એમ લાગે કે ભગવાન સાચા છે તો આપણે જીતી જવાના. આપણું આ માઇન્ડ કહે છે ભગવાન સાચા છે, પણ પેલું માઇન્ડ કહે છે ભગવાન. આપણું હૃદય ભગવાનનો સ્વીકાર કરતું, મન સ્વીકાર કરે છે ભગવાન આટલા મહાન છે, સર્વજ્ઞ છે, આવું બધું માને છે. પણ જ્યાં આગળ તત્વની વાત આવે, જ્યાં એપ્લિકેશનની વાત આવે, ત્યાં અંતરમાં સ્વીકાર થતો નથી. સ્વીકાર થાય તો તે જ વખતે એને સમ્યક દર્શન થાય, એમ કુંકુન સ્વામી કહે છે. જે જાણતો અર્યંતને ગુણ દ્રવ્યને પર્યાય પડે તો ગુણથી ને દ્રવ્યથી આપણે જાણીએ, પર્યાયથી જાણતા નથી. આમ જાણીએ છીએ કે હું અનંતાનુબંધી છે, હું અજ્ઞાની છું, આમ તેમ એવું બધું. પણ ભગવાન તો કહે છે કે 3 એક રસ થાય, એનું નામ આત્મજ્ઞાન. જેવા દ્રવ્ય ને જેવા ગુણ છે તેવી અંશે પર્યાય પ્રગટે ત્યારે આત્મજ્ઞાન પ્રગટે. એટલે સર્વગુણાંશ તે અમને. એટલે એમાં એટલો ભેદ છે કે સામાન્ય રીતે જીવનમુક્ત દશા એટલે આત્મજ્ઞાન સહિતની દશા, પરંતુ કેટલાક દાર્શનિકો આત્મજ્ઞાનથી ઘણી આગળની દશાની પણ વાત કરે છે. અમુક દર્શનો પરમહંસની જે સ્થિતિ આવે છે એ આપણા મુનિઓની દશા જેવી હોય છે, સ્થૂળ પડે. અને જે નિર્બીજ સમાધિની વાત કરે છે, જે યોગ દ્રષ્ટિ સમુચ્ચયમાં હરિભદ્રેશ્વરી મહારાજે પતંજલિ મહારાજનું અનુસરણ જ કરેલું છે, બરાબર ને? પહેલી દ્રષ્ટિ આ, બીજી દ્રષ્ટિ આ, ત્રીજી દ્રષ્ટિ આ, અંગ પ્રમાણે કરેલું છે. એટલે મિત્રા દ્રષ્ટિ અને પછી આ મિત્રા દ્રષ્ટિમાં સમ્યક દર્શન વગેરે થઈ ગયા. ત્યાર પછી જે આવે છે પરા એ બધી દ્રષ્ટિ, એ બધી મુનિની અને પછી પરમાત્માની. આપણે પ્રેક્ટિકલ થઈને પહેલા આત્મજ્ઞાન પ્રગટ થાય એવો પ્રયત્ન કરવો જોઈએ, પછી સંયમ દશા પ્રગટે એવો પ્રયત્ન કરવો જોઈએ. જેટલો સંયમ પ્રગટે એટલો બરાબર છે. શું પરમાત્મા થઈ શકે તો બહુ સારું, પણ જૈન દર્શન એની સાથે સંમત થતું નથી. અને પ્રત્યક્ષ દેખાય પણ પરમાત્માની દશા તો વાત બહુ દૂર છે. આત્મજ્ઞાન પરમાર્થથી પ્રગટ થયું હોય એવા મહાત્માઓના પણ દર્શન થતા નથી. ત્યાગી છે, બ્રહ્મચારી છે, ગુણવાન છે, પરોપકારી છે, પ્રમાણિક છે, વિદ્વાન છે, એમ ઘણા છે બધા. આત્મજ્ઞાનની વાત આવે ત્યારે ઘણું વિકટ છે. આપણે જેના જેટલા ગુણ હોય તેટલા ગ્રહણ કરવા, એ આ કળિયુગમાં ઉપાય. આપણને કોઈ કુંકુંદાચાર્ય જેવા કે પૂજ્યપાદ સ્વામી જેવા એવા કોઈ ગુરુ મળવાના નથી. એટલે આપણે એમ કહીએ કે આવા હોય તો હું માનું, નહીં તો ન માનું.
તો તારું કલ્યાણ પણ થવાનું, એમ કૃપાળુદેવ કહે છે. પોતાની મોક્ષ માર્ગને વિશે જેવી યોગ્યતા છે તેવા પુરુષોનો સમાગમ, તેને પણ સત્સંગ કહીએ. અને મુનિ અને મોટા જ્ઞાની પુરુષોનો સમાગમ એ તો અહો અહો જેને પ્રાપ્ત થાય અને જે એની ઉપાસના કરે એનું તો મહાભાગ્ય ખુલી ગયું એમ સમજો. પણ એમની ઓળખાણ પણ એટલી દુર્લભ છે અને એમની ઉપાસના એથી પણ દુર્લભ છે. આપણે ગઈ વખતે 609 ના માધ્યમથી જોઈ ગયા હતા, બરાબર? 8, 9 અને તો પ્રશ્ન કઈ હોય તો વિચારીએ. બોલો પાર્શ્વનાથ ભગવાન કે, પરમ કૃપાળુ દેવ કે. દિશાયા 6 માં કોઈ પ્રશ્ન છે? થોડુંક વાંચન કરીને પછી ત્યાં જમીન કોઈ પ્રશ્ન ઉભા થાય તો. સાચા ઉપાય જીવ શોધતો નથી. જ્ઞાની પુરુષના વચન સાંભળે તો પ્રતીતિ નથી. આવી ગયું બધું, હમણાં વાત થઈ જાય. જીવને મોક્ષની વાત કરવી છે, પણ મોક્ષની પ્રાપ્તિનો પ્રમાણિક ઉદ્યમ કરવો નથી. કારણ કે મોક્ષમાં સુખ છે એવું એ માનતો નથી. ખરેખર તો મોક્ષ છે એવું જ માનતો નથી અંતરથી. એવું આપણને કેવી રીતે ખબર પડે? તો કે કંઈ પણ કામ હોય તો સત્સંગ તરત જ મૂકી દે છે. પણ ગમે તેવું મોટું કામ હોય, ગમે તેવું બહારમાં કંઈ પણ બને તો ઘરનું કામ છોડતો નથી, વેપાર દુકાન બંધ કરતો નથી. 3 ડિગ્રી તાવ હોય ને દીકરી કે દીકરાના લગ્ન હોય તો બરાબર રિસેપ્શનમાં બેસે છે 2 વાગ્યા સુધી. 3 તાવ છે, રિસેપ્શનમાં બેસે છે. અને તાવ જેવું લાગે તો સત્સંગમાં તરત કહી દે કે વડાઈ દો કે આ નહીં આવે, આ મારી તમારી વાત છે. ઘણી વાર આપણને એવું લાગે કે આપણે આવું બોલીએ તો આપણને ખોટું લાગે. ખોટું લાગે તો ખોટું. પહેલા જ કહે છે સાચા ઉપાય જીવ શોધતો નથી. શોધતોય નથી ને કરતોય નથી, બંને. સાચા ઉપાય જીવ શોધતો નથી. કારણ કે જૈન શું પૂછે છે આગળ આવે છે. પહેલા તો મહારાજ પાસે જાય છે, માત્ર કન્વેન્શન તરીકે જાય છે કે ભાઈ આપણે મહારાજ અહીંયા આવ્યા છે એટલે આપણે જવું પડે. 5-10 મિનિટ જઈએ આપણે. તમારામાંથી 1 જણ 2 જણ તો મહારાજને બધું ખોટું લાગશે. મહારાજને કંપની નહીં મળે. પછી મહારાજ એકેન્દ્રીમાં કોણ જાય? મહારાજને પ્રશ્ન પૂછ્યો, મહારાજ એકેન્દ્રીમાં કોણ જાય? મહારાજ સ્ત્રીનો મોક્ષ થાય કે ન થાય? મારે પ્રશ્ન પૂછે. હવે મહારાજને ખબર નથી, તમને શું કહેવાના? આવું બધું આપણું વર્તન છે. એટલે આપણે ખરેખર કઈ આત્મકલ્યાણ ઈચ્છતા બહુ સમજવું આપણામાં. આમાં જરા પણ ખોટું ન લગાડવું. કારણ કે એના માટે તરત જ કહે છે, તરત જ ઇમિડિયેટલી
કે જ્ઞાની પુરુષના વચન સાંભળે તો પ્રતીતિ નથી. જ્યારે સાંભળે ત્યારે પણ મનમાં કહે તમારા જેવા તો મારા ખિસ્સામાં કેટલાય છે. વળી દીકરા મારા નહીં, બંગલા મારા નહીં, મોટરો મારી નહીં, હા હું કરોડપતિ નહીં, હું કઈ તમારા જેવો મૂર્ખ નથી કે માની લઉં. અંદરમાં એમ ચાલે છે, બહારમાં કહે જય મહારાજ. આ એક સ્પ્લિટ પર્સનાલિટી છે. स्प्लिट पर्सनालिटी. मन में कुछ और है और बाहर से कुछ और दिखाना चाहता है और दिखा रहा है. नो चांस. એમ વિચારવું જોઈએ કે મને સમજણ પડતી નથી પણ તેઓ કહે છે તે સાચું. પણ એ કઈ કેવી રીતે શકે? આટલું મોટું છે એટલે એને કહેવા નથી દેતું. મારા બોસ્ટન યુનિવર્સિટીમાંથી આજ ગોલ્ડ મેડાલિસ્ટ, મારા જે ભાષાઓ આપણે, પણ ત્યાં બોલી શકતો નથી કારણ કે સંપ્રદાયથી બંધાયેલો હોવાને લીધે માને છે કે આ અમારા સંપ્રદાયના સાધુ એટલે સાધુ કહેવાય. સાધુ એટલે શું એને ખબર નથી. જ્ઞાની શું એ ખબર નથી, સાધુની ક્યાંથી ખબર હોય? એટલે વાત પછીથી આવી કયું વચનામૃતમાં કયું આવે છે? જ્ઞાની પુરુષના વચન સાંભળે તો પ્રતીતિ નથી. એના જેવું કૃપાળુ રિવોલ્યુશનરી સ્ટેટમેન્ટ છે ને, મને લાગે છે કે મૂળમાં જોતા જીવને હજુ મુમુક્ષુતા આવી. સ્વીપિંગ સ્ટેટમેન્ટ કહે છે, તમે કોઈ મુમુક્ષુ નથી એમ કે. પછી એનું લોજિક આપે છે, કારણ કે જો તેને સાચી મુમુક્ષુતા આવી હોત તો તેનું સંસાર પ્રત્યે બળ દિન પ્રતિદિન પરીક્ષીણપણાને ભજન. 20 વર્ષથી સત્સંગ કરીએ છીએ પણ જીવનમાં કોઈ એવું અંતરંગ પરિવર્તન આવ્યું નથી. પૂજા કરીએ છીએ, ઠીક છે, પૂજા કરવી સારી છે, પણ પૂજા કરે એટલે મુમુક્ષુ છે એમ નથી. મુમુક્ષુના લક્ષણ પ્રત્યે તો મુમુક્ષુ છો. દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝાઈને મોક્ષને વિશે યત્ન કરતો હોય તો મુમુક્ષુ. ભગવાનને ઘેર કોઈ પણ રીતે આપણે છૂટી શકીએ એમ નથી. ભલે આપણે માનીએ છીએ કે ભગવાનને એક વાર એમ કે ભગવાન તમે સાચા છો, બસ બાહ્ય તો પણ છૂટી શકે એમ નથી. કે ભગવાનને લોજિકમાં પણ પહોંચી શકે એમ નથી. એ ભલે પોતાનું માને છે કે ભગવાન કે ભણેલા હતા, ભગવાન કે ડિગ્રી વાળા હતા, ભગવાન કે આવું હતું એમને. ભગવાનને લક્ષણ વડે લક્ષ્ય ઓળખાય છે એમ તારું લોજિક કહે છે. તું ન્યાયશાસ્ત્ર ભણ્યું ને, એ અમે કહીએ. સોનું તે જ કહેવાય કે જે પીળું હોય, કાટ ન લાગે, વજનદાર હોય, ચળકાટ વાળું હોય ને અનેક ઘાટ ઘડી શકાય ને દુનિયામાં એની ઊંચી કિંમત હોય. તું જેમ એવી રીતે તારી દુનિયામાં લોજિક છે એમ અમારી દુનિયામાં લોજિક. તે મુમુક્ષુ છે કે જેનામાં આવા પ્રકારના ગુણ હોય. હવે જો તારામાં એવા ગુણ હોય તો તું મુમુક્ષુ છે. એમાં દુનિયાના કોઈ પણ સર્ટિફિકેટની જરૂર નથી કે આ બધા કે તો હું મુમુક્ષુ. એવું નહીં. મોક્ષ માર્ગ પર સાપેક્ષ નથી, નિશ્ચય મોક્ષ માર્ગ પર સાપેક્ષ નથી પણ સ્વ સાપેક્ષ. તું સમજમાં ક્યાં આવે છે? ત્યાં તો પ્રમાણ.
પછી તો કહે છે આચાર્ય ભગવાનને કોઈકે પૂછ્યું કે સાહેબ મને આત્મજ્ઞાન થયું છે એ હું ગુરુને પૂછી આવું, તો કે નથી થયું તને. આ સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનમાં શું છે એ તો તને ખબર પડવાની નથી. સર્વજ્ઞ ભગવાન સાથે તારો કોન્ટેક્ટ છે? હે ભગવાન તમારા જ્ઞાનમાં શું છે એ તો કોન્ટેક્ટ નથી. કઈ અહીંથી અબજો માઇલ દૂર છે ભગવાન. ઇન્દ્રિજરાધિકારમાં માં જ્ઞાન પ્રાક્ષે, જેને કોઈને પણ એમ પૂછવા જવું પડે કે મને આત્મજ્ઞાન થયું છે કે નહીં, એ હું પૂછાવું. મોટા પુરુષો કે તો હું માનું, નહીં તો ન માનું. તો કે પ્રભુ થયું નથી, કારણ કે આત્મજ્ઞાન સ્વ સાપેક્ષ છે, પર સાપેક્ષ નથી. પર સાપેક્ષ તો બાહ્ય લક્ષણ છે, પર સાપેક્ષ તો શિષ્ટાચાર છે, પર સાપેક્ષ તો સાંપ્રદાયિક માન્યતા છે, પર સાપેક્ષ તો ઠીક છે, એ પણ હોય. ભગવાન એ પણ સ્વીકાર્યું છે, બાહ્ય. બરાબર ને? પણ એ હોય એટલે નિશ્ચિત સમ્યક દર્શન એવો નિયમ નહીં. આટલા બધા ગુણ હોય તેથી આત્મજ્ઞાની છે એવો નિયમ નહીં. પણ આત્મજ્ઞાન હોય તો એ હોય. व्याप्ति एक बाजू अवश्य है, दूसरी बाजू दूसरी तरफ से व्याप्ति है ही, ऐसा नियम नहीं है. कृपाळुदेवे 837 में बे बाजू व्याप्ति लगावी. अहिंसादी व्रत होय तो समदर्शिता होय, अहिंसादी व्रत न होय तो समदर्शिता न. समदर्शिता होय तो अहिंसादिव्रत होय, साची अहिंसा होय तो समदर्शिता होय के इत्यादि प्रकारे समझिए. गहन है. જ્ઞાની પુરુષના વચન સાંભળે તો પ્રતીતિ નથી. મેં તો આત્મા જાણ્યો નથી, શ્રી સદગુરુરાજે જાણ્યો છે. જાણ્યો જોયો અનુભવ્યો એવો આત્મા છું, હું આત્મા છું એમ ઉપયોગપૂર્વક ભાવના કરવી જોઈએ. ઉપયોગપૂર્વક પહેલા ભાવના કરવી જોઈએ, પછી ગુરુ સમજાવે એવી રીતે આત્માના લક્ષણ સમજવા જોઈએ. અને પછી પોતાના ચિત્તને નિર્મળ અને સ્થિર કરીને मैं ज्ञान मात्र पर भाव शून्य हूँ, सहज ज्ञान घन स्वयं पूर्ण हूँ, सत्य सहज आनंद धाम मैं सहजानंद स्वरूपी हूँ. ये भावना उपयोग पूर्वक करवी જોઈએ. કોને માટે છે? રૂડા મુમુક્ષુ માટે. દુનિયાના લોકો એમ તો કહે કે આ શું બધું, અમને તો કઈ આવું કઈ સમજાતું નથી, આવતું અમને આંખ બંધ કરી અંધારું જ દેખાય. પણ ઉત્તમ મુમુક્ષુ એવું નથી. જે બોધ સાંભળ્યો તેનો જે અર્થ સમજ્યો તે અર્થ નું અનુચિંતન કરતા કરતા એવી પાત્રતા આવી કે એ અર્થ એટલે આત્મા એનો ભાવ ભાસવા લાગે. દ્રષ્ટાંત સાસુએ વહુને કીધું કે બેટા નાની ચમચી હતી ને, બેટા આ કઢી જરા ચાખી લે, કેમ છે? હવે થયું એમ કે ચમચીમાં જરાક જ કઢી આવી અને વળી પાછી બહુ જ ગરમ હતી, એટલે વહુએ આમ કરે આમ કર્યું. ખ્યાલ આવ્યો એમાઉન્ટ બહુ ઓછો હતો અને ગરમ ગરમ બહુ જ હતી, એટલે ખ્યાલ આવ્યો નહીં. કઢી તો લીધી ચમચીમાં, એમાંથી આંગળી પર લીધી, પણ ચમચીમાં ઓછી આવી હતી, આંગળીમાં એનથી ઓછી આવી, વધારે ગરમ ગરમ વધારે, એટલે અહીંયા કરે
ગરમી રૂપી ગરમ જે ગુણ હતો એ પર દ્રષ્ટિ ગઈ, એ પર લક્ષ ગયો, પણ ખાટી છે કે ગળી છે કે કેવી છે એ પર હજુ ખ્યાલ આવ્યો નહીં. શરૂઆતમાં ના આવે, આત્માનું ધ્યાન કરે આવે. જરા વધારે કઢી લેવી જોઈએ, ઠારવી જોઈએ અને ચમચી સીધી મોઢામાં મૂકવી જોઈએ. અને પોતાને એવું અહીં ખ્યાલ હતો, આ તો દ્રષ્ટાંત, ખટાશ અને ગળપણ એ બેનો એને અનુભવ છે પહેલા. એટલે બા થોડી ખાંડ નાખીએ તો સારું, ખટાશ જરા વધારે લાગે એમ એનો ખ્યાલ. એમ મુમુક્ષુ જયારે ધ્યાન કરે ત્યારે શરૂઆતમાં તો કઈ ખબર પડતી નથી, માત્ર ગુરુએ કહ્યું એ પ્રમાણે આવો જ્ઞાન સ્વરૂપી હું આત્મા છું એમ ઉપયોગપૂર્વક મેન્ટલ એક્સરસાઇઝ કરે છે, ઇન્ટેલેક્ચ્યુઅલ એક્સરસાઇઝ કરે છે શરૂઆતમાં. જેમ 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 એની પાત્રતા વધતી જાય એમ એમ એને કંઈક ફિલિંગ થાય છે. The perception which was so far at the intellectual level starts becoming intuitional. બૌદ્ધિક સ્તરે જે વાત વિચારી રહ્યો હતો તે હવે કંઈક કંઈક વેદનના અંશોના સ્તરોએ અનુભવવા લાગે છે અથવા સમજવા લાગે છે. હજુ એ અંશો એટલા થયા નથી કે જેથી અનુભવ થાય. એમ કરતા કરતા એક એવી સ્ટેજ આવે છે કે જ્યારે એનું સ્પષ્ટ સ્વસંવેદન થાય. એ ક્ષણ એ મોહ ગ્રંથિના ભેદની. એટલે આપણને ત્યાં સદગુરુ પ્રસાદમાં અશોકભાઈ શાહ મદ્રાસ વાળાએ પ્રશ્ન પૂછ્યો હતો, ભાવ ભાષણ એટલે શું? એ જોઈ લેવી હોય તો ઓડિયો વિડીયો જે હોય તે. જ્ઞાની પુરુષના વચન સાંભળે તો પ્રતીતિ નથી. મારે લોભ મૂકવો છે, ક્રોધ માનાદી મૂકવા છે, એવી બીજભૂત લાગણી થાય ને મૂકે તો દોષ ટળી અનુક્રમે બીજ જ્ઞાન પ્રગટે. જ્ઞાની પુરુષના વચનમાં વિશ્વાસ નથી એટલે શું કહે છે? મારે લોભ મૂકવો છે. સાહેબ હું કઈ બાવો તમારા જેવો થોડો છું, મારે તો પૈસા બધા રાખી મૂકવાના. એટલે આવું કઈ દાન આદિનું કઈ પ્રવર્તન કે લોભ, તમે કહો છો કે 6 કલાક જ જવું દુકાન પણ ન ચાલે, આ છોકરાઓને હું સમજણ ન પડે, હું જાઉં છું એટલે બહુ પૈસા આવે છે. તમે કહો છો કે મારે લોભ મૂકવો છે, તો હું તમે કહું છું મારે લોભ મૂકવો નથી. મારે લોભ એટલો ને એટલો રાખવો છે, તો થોડો વધારવો છે. ક્રોધ માનાદી મૂકવા છે, મારે ક્રોધ માના ગમે તેનું ગમે તે સાંભળી લેવાનું. હું તો 2-4 સંભળાવી દઉં, કોઈ મને જરા તું કહેતો, હું કઈ તમારે જેવું નથી. કેમ? ગુરુના વચનમાં વિશ્વાસ નથી. ક્ષમા રાખીશ તો કલ્યાણ થશે, દાન આપીશ તો કલ્યાણ થશે, સંતોષ વધશે તો કલ્યાણ થશે, એવું અંતરમાં સ્વીકારવા તૈયાર. જે કંઈ કરે છે લોકોપચારથી કરે છે. દાન આપે છે લોભ ઘટાડવાની વૃત્તિથી નહીં, પણ હવે શું કરીએ, અહીંયા આવી ગયા તો લો આપો. ऐसे क्या मिलेगा? कल्याण नहीं होगा. कल्याण भाव से होता है. तेरे पैसे ट्रांसफर हुए इससे कल्याण नहीं होता, तेरे भाव ट्रांसफर हुए तो कल्याण हो. એવું માન્યતામાં બેસતું નથી કે હું આત્મા છું, ભાવરૂપ છું, મારા ભાવ સુધરે તો પુણ્યની પ્રાપ્તિ થાય. પુણ્ય તે તો અંતિમ ધ્યેય નથી, પણ પહેલા સંતોષ પ્રગટે પછી જ આત્માનો અનુભવ પ્રગટે. સંતોષ પ્રગટ્યા વિના આત્માનો અનુભવ ન પ્રગટે.
તીવ્ર લોભી હોય, કોઈ પણ ચારમાંથી તો કોઈ પણ અનંતાનુબંધી કશાય હોય એને આત્માનો અનુભવ થઈ શકે. તો આ બધાનું કારણ શું છે? પ્રતીતિ નથી. હા હા, એવી બીજભૂત લાગણી થાય એટલે પોતે એવું નક્કી કરે કે મારે ક્રોધ ઘટાડવો છે, માનવ ને મૂકે એટલે લોભ ઘટાડે. તો લોભ ઘટાડી એ તો દ્રવ્યાનુયોગ નું કથન થયું. એની સાથે ચરણાનુયોગ આવવો જ જોઈએ, નહીં તો એકલું ન થાય. હા, સમ્યક દર્શન ની ઉત્પત્તિ કરાવે તેવા ભાવ, બીજ ભૂત લાગણી બીજની ઉત્પત્તિ કરવામાં સહાયક થાય એવા ભાવ કરે તો લાગણી એટલે ભાવ. બીજ ભૂત એટલે સમ્યક દર્શનને પરંપરાએ ઉત્પન્ન કરે તેવા ભાવ. એટલા કશાય ઘટાડવા પડે. એકલા કશાય ઘટાડવાથી ન થાય. પાછો આત્મબોધ સાથે પકડવો પડે. બે વસ્તુ છે, કશાય ઘટે અને સુબુદ્ધિ દ્વારા આત્મા ખ્યાલમાં આવે ને એ આત્મા ખ્યાલમાં આવ્યા પછી એક આત્મા જ હું છું, 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 એવી સ્થિરતા થાય ત્યારે અનુભવ થાય. એવી યોગ્ય લાગણી. કશા ઘટો ઘટે 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 પછી કરણ લબ્ધિની યોગ્યતા પ્રાપ્તિ થાય. દરેક માણસ આત્માની દ્રષ્ટિ ન કરી શકે સાચી રીતે. કશાય ઘટાડે તો જ આત્માની દ્રષ્ટિ થઈ શકે. બોલો અંતિમ સંદેશ. 9મી 10મી. વિષય વિકાર સહિત જે રયામતી ના યોગ, પરિણામની વિષમતા તેને યોગ અયોગ. ગુરુની પાસે રહે પણ એને કઈ બેસે નહીં. ત્યાં તો બધું આવું ગુરુ કયા કરે. યોગ પણ અયોગ છે. તે વખતે તે જીવ આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે વાંચ્યો છે. પણ જો સુધરે અને વિષય કશાય ઘટાડે તો એ વાંઝ્યાપણું દૂર થાય અને સમ્યક દર્શનની પ્રાપ્તિ એટલે આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે યોગ્યતા આવે અને પછી ધીમે 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 આત્મજ્ઞાન થાય. દશા નહીં જ્યાં સુધી જીવ લહે નહીં યોગ, મોક્ષ માર્ગ પામે નહીં મટે ન અંતરરો. આવે જ્યાં એવી દશા સદગુરુ બોધ, ત્યાંથી સદગુરુનો બોધ સુહાય નહીં પ્રતિદિ થતી એમ કે છે. તો દોષ ટળી જાય, અનુક્રમે બીજ જ્ઞાન પ્રગટે. તો દ્રવ્યાનુયોગથી સમજવું અને ચરણાનુયોગથી આચરવું. કર્ણાનુયોગથી સૂક્ષ્મપણે સમજવું અને કથાનુયોગમાંથી પ્રેરણા મેળવવી. આ પ્રકારે કલ્યાણ માર્ગની પ્રાપ્તિ થાય. ધીમે ધીમે થાય. બીજું કઈ પ્રશ્ન? મોટી બોલો. બીજ જ્ઞાન એટલે જ સમજી. બીજ જ્ઞાન એટલે અંકુરો એમ. શેમાં આવે છે? વીર વિજયજી મહારાજની એક પૂજામાં આવે છે. બીજ જ્ઞાન એક વ્યવહાર બીજ જ્ઞાન જે સદગુરુ આપે તે ગુરુગમ, અને એક પરમાર્થ બીજ જ્ઞાન એટલે મોહ ગ્રંથિનો પોતાને ભેદ થાય તે.
એ બંને પ્રકારે એ શબ્દ વપરાય. અમુક કેવલ કો બીજ જ્ઞાની કહે, ત્યાં વ્યવહારની વાત થઈ. પછી જયારે એ પ્રમાણે પોતે વર્તે ત્યારે બીજ જ્ઞાન પ્રગટે, એટલે મોહ ગ્રંથિનો ભેદ થાય. આ ભક્તિની અપેક્ષા પણ ભક્તિની અપેક્ષા અનિવાર્ય છે. એવું નથી કે દેવગુરુ ધર્મની ભક્તિ ન હોય ને આત્મજ્ઞાન થઈ જાય, એવું ન બને. મોટા મોટા જ્ઞાની પુરુષોએ પણ સદગુરુની ભક્તિ દાયકાઓ સુધી કરી છે. અત્યારે તો દેશકાળ જ વિપરીત છે, એટલે ન તો એવા ગુરુ છે ન તો એવા શિષ્ય, બંને સરખા. ગુરુ લોભી, શિષ્ય લાલચી, દોનો ખેલેલા. અને એવા ન હોય તો પણ પ્રબુદ્ધ નથી. શિષ્ય તો કોન્ટ્રાવન્સ એવું કરે છે કે આપણને ઉપાધ્યાય પદ કેવી રીતે મળે જલ્દી, ગણી પદ કેવી રીતે મળે, એમ ખુશ કરો ગુરુને. પણ એવો વિચાર નથી કરતા કે મારું અજ્ઞાન કેવી રીતે ટળે ને મારામાં જે દોષ છે એ કેવી રીતે ટળે, એટલા માટે મારે ગુરુની સેવા કરવી છે. આપણે કોઈની વાત નથી કરતા, આપણે બી આવી ગયા. કોઈ કહે તમે કોને કહો છો, આપણે બધા એવા છીએ. નિરીહ વૃત્તિ નથી. કામ એક આત્મા, મારા આત્માનું કલ્યાણ થાય. પછી પોતાના આત્માનું કલ્યાણ કરવા માટે પ્રાસંગિક બીજા આત્માઓનું કલ્યાણ કરવું પડે, એ વાત જુદી. પણ ધ્યેય શું છે? મારા આત્માનું કલ્યાણ થાય, એ ધ્યેય છે. પણ બીજા આત્માનું કલ્યાણ કરવાની ભાવના સિવાય પોતાના આત્માનું કલ્યાણ થઈ શકે નહીં, એવી વ્યવસ્થા જ નથી. મૈત્રી ભાવ, કરુણા ભાવ, પરોપકાર ભાવ, સેવા ભાવ જેનામાં ન હોય એને આત્મકલ્યાણની પ્રાપ્તિ, આત્મજ્ઞાનની પ્રાપ્તિ ન થાય. ચલે આગે. આત્મા એક છે કે અનેક છે? જો આત્મા એક જ હોય તો પૂર્વે રામચંદ્રજી મુક્ત થયા છે અને તેથી સર્વની મુક્તિ થવી જોઈએ. અર્થાત એકની મુક્તિ થઈ હોય તો સર્વની મુક્તિ થાય, અને તો પછી બીજાને સત્શાસ્ત્ર, સદગુરુ આદિ સાધનોની જરૂર નથી. સાદી ભાષામાં સમજાવી છે. ઇટ ડઝન્ટ રિક્વાયર એની ફર્ધર એક્સપ્લેનેશન. બધા આત્માઓ શક્તિ અપેક્ષા એ સરખા છે, પણ છે જુદા જુદા. જેવી રીતે ઘઉંના દાણા ઘણા છે, બધા સરખા છે, પણ કઈ આખી થેલીમાં એક જ ઘઉંનો દાણો એવું નથી. આટલી મોટી થેલી છે, એમાં ઘઉંના દાણા તો 6000 છે. આટલી મોટી ઘઉંની થેલી છે, એમાં 6000 ઘઉંના દાણા. ઘઉંનો દાણો તમે જુદો પાડી શકો, આટલો, આટલા માટે પોતાની સત્તાની અપેક્ષા એ જુદા જુદા છે, પણ શક્તિની અપેક્ષા એક સરખા સામાન્ય. અંશી એ વેદાંત પરિભાષાની, વેદાंतની परिभाषा है. अंश अंशी जैन दर्शन स्वीकारता नहीं है, एक्सेप्ट औपचारिक रूप से आप कहो कि मुनिराज है वो भगवान जैसे ही है, मगर वो औपचारिक कथन है. भगवान का आत्मा अलग है, मुनिराज का आत्मा अलग है. वो मुनिराज और भगवान, भगवान तो भगवान हो गए, वो मुनिराज होवे भी नहीं भी होवे, वो गिर जाए मालूम नहीं. तो अंश अंशी एम कही शकाय. જેમ અહીંયા કીધું કે સર્વગુણાંશ તે સમ્યક, પણ ત્યાં તો ડિગ્રીની અપેક્ષા એ કીધું છે કે સમ્યક દ્રષ્ટિએ બધા ગુણો પ્રત્યા છે, પણ થોડા અંશે પ્રત્યા. પછી ધીમે ધીમે આગળ 112મી ગાથામાં આત્મસિદ્ધિમાં કહેશે
વર્ધમાન સમકેત થઈ ટાળે મિથ્યાભાસ, ઉદય થાય ચારિત્રનો વીતરાગ પદવા. તો સમકિત વર્ધમાન નથી થતું, આત્મા આખો વર્ધમાન થાય છે મુખ્ય ચારિત્રમાં. પહેલા અડધું સંકિત થયું હતું, પછી 5 સંકિત હતું, પછી અડધું સંકિત થયું, પછી પોણું સંકિત થયું, પછી આખું સંકિત. એવું છે? એવું નથી. સંકિત તો ઓલ ઓર નન. પછી પેલું ક્ષયક્ષમ વગેરે લાવવું નહીં. ત્રણેયમાં કોઈ પણ પ્રકારનું સંકિત થાય તો મોક્ષે જવું જ પડે. ઔપશમિક સંયુક્ત થાય તો મોક્ષે જવું પડે, ક્ષયોપશમિક થાય તો જવું પડે, અને ક્ષાયિક થાય તો 4 ભાવમાં જવું પડે. ખરેખર તો 1 કે 2 ભાવમાં જવું પડે. પણ મોડા મોડા પ્રમાદ કરે તો પણ ચોથા ભાવ તો મોક્ષે જવું જ પડે. એમાં એનું કાંઈ ચાલે. પણ એ ત્રણેય સંકિત જુદા જુદા નથી. સંકિતની જાત એ છે, પરંતુ તરતમતાની અપેક્ષાએ, કરણાની યોગની અપેક્ષાએ એ કથન તો વર્ધમાન સંકિત થી એટલે કે સંકિત વધે. સંકિત નથી વધતો, આખો આત્મા વધે છે. બીજોનો ચાંદ હતો તે પૂનમનો ચાંદ, તેમાં એકલો શ્રદ્ધાગુણ વધ્યો, આખો આત્મા વધ્યો. કથન પદ્ધતિમાં એમ કીધું 144 યાદ. સમ્યક દર્શન જ્ઞાન તેમજ જ્ઞાનની સંજ્ઞા મળે જે એકને, ને પક્ષ રહિત ભાગ્યો તે સમયનો સાર. એ પ્રમાણે સમ્યક દર્શન એટલે આત્મા, આત્મા એટલે સમ્યક દર્શન. સમ્યક જ્ઞાન એટલે આત્મા, આત્મા એટલે સમ્યક જ્ઞાન. સમ્યક ચારિત્ર એટલે આત્મા, આત્મા એટલે સમ્યક. કહી શકાય ગુણ ગુણી કથનચિત અભેદ છે. ગુણ ગુણી કથનચિત અભેદ છે, ન્યાયની પરિભાષા. કારણ કે ગુણોથી ગુણી બને છે, માટે ગુણ ગુણી કથનચિત અભેદ છે. કે મારા આત્મામાંથી જ્ઞાન કાઢી લો સાહેબ, જ્ઞાન ગુણ કે ન કઢાય. આત્મા કોઈ આત્મામાંથી જ્ઞાન ગુણ કાઢી શકાય નહીં, કોઈ આત્મામાંથી શ્રદ્ધા ગુણ કાઢી. આત્મા એક અખંડ અભેદ અતૂટ દ્રવ્ય છે. આત્મામાં થોડો ગુણ કોઈ લઈ જાય તો એવું ચાલે, એવું હોય ને આત્મા ન બની શકે. પ્રગટ થવામાં ક્રમ પડે, પ્રગટ થવામાં ક્રમ પડે. એ પ્રમાણે યથાપદવી સમજવું, સમજીએ ઘણું અને સુધરીએ નહીં તો તે સમજણ કાર્યકારી નથી. માટે બળ વાપરીને પણ પોતાના આત્માને મોક્ષ માર્ગમાં લઈ જવા માટે ઘણો પુરુષાર્થ કરવો જોઈએ. 1, 2, 3, 5, 25, 50, 100 વાર નહીં. અંધભંગા ક્યાં સુધી કરવાનો? છોને આ દર્દ વધે હું મોત નહીં માગો, વળી છેલ્લા શ્વાસ સુધી હું ધર્મ નહીં ત્યાગો, રહે ભાવ સમાધિનો એવી અંતિમ પળ દેજે, મારી ભક્તિ જો સાચી હોય તો આટનું બળ દેજે. સદગુરુ પરમ કૃપાળુ ત્રિલોકનાથ સબ સંતન કે આનંદ. ઓમ